હું તો છેલ્લા 5 વર્ષથી બધાને કહું છું, તમને કોઈને એમ લાગે કે અમે દુઃખી છીએ ધીરુભાઈ, તો 10 દિવસ હનુમાનજીના ઘરે રહેવાનું. દુઃખ કોને કહેવાય ને તમને ખબર પડે. કેવા લોકો આવે છે ત્યાં. ઈશ્વરે બધું જ સારું આપ્યું છે ને, એટલે એની આપણે ગણતરી કરતા નથી. કાલે સવારે અડધી કલાક ટાઈમ કાઢી આવડું કાગળ લઈ અને બેસજો, અને 55 વર્ષ 60 વર્ષ પહેલા તમે જતા રહેજો. તમારા બાપા જીવતા હોય તો એની પાસે અડધી કલાક બેસીને પૂછજો કે આપણે કેમ રોટલા ખાતા હતા, અને પછી લિસ્ટ કરજો. અમે તમે મોટા મોટા શેઠિયાઓ બેઠા છો, 25 વર્ષ પહેલા ભગવાન પ્રસન્ન થઈને 2 હાથ માથે મૂકીને કીધું હોય માગી લે. કેટલું માગે? કેટલું? આપણી હેસિયત કેટલું માગે? 30 વર્ષ પહેલા ભગવાને કીધું હોત તો આપણે એમ માગે કે પ્રભુ મહિને 2 લાખ આપી દો ને. કેટલી હિંમત હાલે બોલો? 30 વર્ષ પહેલા તમને કીધું હોય ભગવાન આમ 4 હાથ, હું તારી ઉપર બહુ રાજી છું, તું માગી લે. કેટલું માગે? આજે 2 લાખે થાય. એટલે એટલું ચોક્કસ વિચારી લેવાનું કે ઈશ્વરે મને મારી લાયકાત કરતા બહુ જાજુ આપ્યું છે યાર. બહુ જાજુ. અને અમુક વસ્તુની કોઈ દાડો બાઉન્ડ્રી હોતી જ નથી. કોઈ દાડો બાઉન્ડ્રી હોત તો દુનિયાના મોટા મોટા ધનપતિઓ અંબાણી શેઠ છે શાંતિ બે મોજ કરતા હોત. બે નથી. રોટલો ખાય ને એનો ઓડકારો હોય. મારા બાપ તેજુરીમાં રૂપિયાનો ઓડકારો કોઈ દાડ કોઈને આવ્યો જ નથી. કોઈ દાડ નહીં. હનુમાન ચાલીસા મારા અને તમારા તમામ મનોરથોને સિદ્ધ કરનારું મહાન સ્તોત્ર છે. મેં બોટાદની કથામાં કીધું હતું, હનુમાન ચાલીસા મંત્ર છે, હનુમાન ચાલીસા એક તંત્ર છે, હનુમાન ચાલીસા એક ગ્રંથ છે, અને હનુમાન ચાલીસા હનુમંત તક પહોંચને का एक पंथ है. પૂર્ણ વિશ્વમાં, આખા વિશ્વમાં હું છાતી ઠોકીને કહું છું, હનુમાન ચાલીસા ના જેટલા પાઠ આ દુનિયામાં થયા છે એટલા પાઠ બીજા એક પણ મંત્રના નથી ત્યાં. શિવને માનનારો હનુમાન ચાલીસા ભણે, સ્વામિનારાયણને માનનારો હનુમાન ચાલીસાનો પાઠ કરે, કૃષ્ણને માનનારો હનુમાન ચાલીસાનો પાઠ કરે, રામને માનનારો હનુમાન ચાલીસાનો પાઠ કરે, માતાજીને માનનારો એ હનુમાન ચાલીસાનો પાઠ કરે. અરે મને એમ કહેવાય દો કેટલાય મુસલમાનો એવા છે એ હનુમાન ચાલીસાનો પાઠ કરે. અને આ બધા તો કરે, પણ પાછા હનુમાનના ભક્ત જે હુવાંગ છે એ તો કરે. કેટલાય વૈષ્ણવ એવા હોય કે રોજ યમનાષ્ટકનો પાઠ કરતા હોય. હવે યમનાષ્ટક જે છે એ વૈષ્ણવોની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્તોત્ર છે. પણ તમે રામ ભગવાનના ભગતને પૂછો કે તમને યમનાષ્ટક આવડે? નથી આવડતું. સ્વામિનારાયણના જેટલા હરિભક્તો છે બધા જન્મંગળના પાઠ કરે છે, કરો છો ને તમે બધા. પણ તમને કોઈ પૂછે યમનાષ્ટક કોઈ દાડ જોયું, સાંભળ્યું, ગાયું? તો તમને નથી આવડતું. મહાદેવજીના ભક્તોને તમે પૂછો તો શિવ તાંડવનો સ્તોત્ર કે મહિમ્ન સ્તોત્રનો પાઠ કરતા હોય. પણ એને પૂછો કે તમને જન્મંગળની ખબર છે? તમે જન્મંગળનો કે યમનાષ્ટકનો ક્યારેય પાઠ કરો તો કે ના બાપા અમે નથી કરતા. પણ હું ગેરંટી આપીને કહું છું કે વૈષ્ણવને પૂછો કે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો તો કે રોજ કરીએ છીએ. સ્વામિનારાયણના હરિભગતને પૂછો હનુમાન ચાલીસા આવડે ને?
હનુમાનજી એક એવું પરમ તત્વ છે.